ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે મેન્ટેનન્સ વિશે શીખ્યા છીએ, બરાબર? તો આપણને એટલું ખ્યાલ આવી ગયો કે મેન્ટેનન્સ એ જરૂરી છે, બરાબર? સાધન માટે. સાધન ન બગડે અથવા તો સાધન બગડી ગયું હોય એના માટે આપણને મેન્ટેનન્સ કરવો જરૂરી છે. લાસ્ટ અમુક લેક્ચરોમાં આપણે મેન્ટેનન્સના ટાઈપ વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર? હવે આપણે મેન્ટેનન્સનો શિડ્યુલ બનાવવો હોય, બરાબર? કોઈ પણ સાધન માટે આપણે મેન્ટેનન્સનો શિડ્યુલ એટલે કે ટાઈમ ટેબલ બનાવવો હોય તો કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવા પડે, તો એ એક્ઝામમાં પૂછી લે છે, બરાબર? ક્યારેક. તો આજે આપણે એના વિશે થોડુંક અભ્યાસ કરવાના છીએ, બરાબર? ટૉપિક સિમ્પલ છે, તમે તમારી રીતે પણ યાદ રાખી શકો છો, બરાબર? તો એમાં તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે તમે જો મેન્ટેનન્સ શિડ્યુલ એટલે કે ટાઈમ ટેબલ બનાવવું હોય તો કયા કયા પ્રકારના મુદ્દાઓ ધ્યાનમાં લેવા પડે. તો ફર્સ્ટ તમને દેખાય છે મશીનની સાઇઝ. પછી સેકન્ડ છે મશીનનો પ્રકાર. ઓકે, મશીનની સાઇઝ એટલે મોટું છે, નાનું છે, શું છે. પછી મશીનનો પ્રકાર, મશીન કયા ટાઈપનું છે, મોટર છે, જનરેટર છે, ટ્રાન્સફોર્મર છે. કેમ કે આપણને ખબર છે કે ટ્રાન્સફોર્મર શું છે, સ્થિર છે, તો એમાં બીજો કોઈ મેન્ટેનન્સ ના આવે. જ્યારે મોટર અને જનરેટર કેવા છે, ચાલિત છે, બરાબર? તો એમાં મેન્ટેનન્સ વધારે આવે. ઓકે, તો કેવા પ્રકારનો છે. પછી સાધનની સ્થાપિત કરેલી જગ્યા, લોકેશન, બરાબર? આપણને ખબર છે કે અલગ અલગ જગ્યાએ એન્વાયરમેન્ટ અલગ અલગ હોય અને એ એન્વાયરમેન્ટ અથવા તો વાતાવરણ એ અલગ અલગ સાધન ઉપર અફેક્ટ કરતો હોય, બરાબર? અસર કરતો હોય. તો એ સાધન કઈ જગ્યાએ રાખેલો છે, પછી એ અંદરની સાઈડ રાખેલું છે, બહારની સાઈડ રાખેલું છે, બરાબર? તો એના ઉપર પણ આપણે એ પોઈન્ટ પણ ધ્યાનમાં લેવો પડે, બરાબર? પછી સાધનના રક્ષણ માટેની વ્યવસ્થા, બરાબર? આ બધું હું ડિટેલમાં સમજાવીશ, અત્યારે ખાલી તમે ટોપિક વાંચી લો, બરાબર? તો સાધનના રક્ષણ માટેની વ્યવસ્થા. પછી છે સાધનની વધારાની સામગ્રી, પ્લાન્ટને ચલાવવાની રીત, ફેલિયરની શક્યતા, મેન્ટેનન્સનો ખર્ચ, મશીન બંધ પડવાની અસરો, સ્ટેન્ડ બાય મશીનની કિંમત, બરાબર? તો આ જે 10 મુદ્દા છે એ 10 મુદ્દા તમને વિચારવા પડે તમે જ્યારે ટાઈમ ટેબલ અથવા તો શિડ્યુલ બનાવો મેન્ટેનન્સ માટેનો, ત્યારે આ 10 મુદ્દા તમારે ધ્યાનમાં લેવા પડે, બરાબર? તો પહેલી છે મશીનની સાઇઝ. તો મશીનની સાઇઝ શું કામ આપણે ધ્યાનમાં લઈશું? તો અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે મોટું મશીન હોય તો એને ખોલવા માટે, બરાબર, વધારે ટાઈમ લાગે. જ્યારે આપણે ઓછું અથવા તો નાનું મશીન હોય તો એ કદમાં નાનું હોય તો એને આપણે મેન્ટેનન્સ છે અથવા તો એને ખોલવા માટે ઓછું ટાઈમ લાગે, બરાબર? તો આવી રીતે તમારો આ જે સાઇઝ છે મશીનની સાઇઝ એ મેન્ટેનન્સ ઉપર અસર કરે છે, બરાબર? હવે તમે અહીંયા દાખલા તરીકે આપેલું છે કે 3 હોર્સ પાવરની ઇન્ડક્શન મોટરના મેન્ટેનન્સ માટે ઓછો સમય લાગે છે, જ્યારે 100 હોર્સ પાવરની મોટરને ખોલવામાં તથા બંધ કરવામાં મેન્ટેનન્સ કરવામાં વધારે સમય લાગે છે, બરાબર? તો આવી રીતે જે સાધનનું રેટિંગ અથવા તો સાઇઝ છે એ મેન્ટેનન્સ શિડ્યુલને અસર કરે છે. સ્વાભાવિક વાત છે, મોટું સાધન હોય તો એમાં વધારે ટાઈમ લાગે, નાનું સાધન હોય તો એને ઓછું ટાઈમ લાગે, બરાબર? તો તમે જ્યારે શિડ્યુલ બનાવો તો આ પોઈન્ટ કન્સિડર કરવો પડે, બરાબર? પછી મશીનનો પ્રકાર. તો મેં તમને એક્ઝામ્પલ આપ્યો હતો કે ટ્રાન્સફોર્મર અને મોટર. તો તમને ખ્યાલ છે કે ટ્રાન્સફોર્મરમાં બેરિંગ ન હોય, બરાબર? પછી કોઈ ફરતા ભાગો ન હોય તો એમાં તમારે મેન્ટેનન્સ કરવાની જરૂર ન હોય, કેમ કે એટલું બધું ખાસ હોતું નથી, બરાબર? જ્યારે તમે મોટરની વાત લો તો મોટરમાં ફરતા ભાગો ઘણા બધા હોય, બરાબર? તો એ બે સાધન કયા ટાઈપનો છે તો એવી રીતે તમે મેન્ટેનન્સ શિડ્યુલ બનાવો. બીજું એક એક્ઝામ્પલ આપેલો છે અહીંયા બુકમાં કે તમે ઓવરહેડ લાઇન અને કેબલ એ બે વચ્ચે કમ્પેરિઝન કરો તો કેબલનું મેન્ટેનન્સ કરવું અઘરું પડે, જ્યારે ઓવરહેડ લાઇનનું મેન્ટેનન્સ સિમ્પલ થઈ જાય, બરાબર? સરળતાથી થઈ જાય.
તો તમે આવી રીતે સાધન કયો છે એના ઉપરથી તમે મેન્ટેનન્સ શિડ્યુલ બનાવી શકો. બરાબર. હવે હું આના ઉપરથી એક એક્ઝામ્પલ આપું કે જે કેબલ છે, કેબલનો મેન્ટેનન્સ કરવો હોય તો તમને ખ્યાલ છે કે કેબલ ક્યાં હોય? અંડરગ્રાઉન્ડ હોય. તો તમે મહિને એમાં લખી નાખો કે કેબલનું મેન્ટેનન્સ કરો તો હેરાનગતિ ઘણી બધી થાય. તમને ખ્યાલ છે કે માટી ખોદવી પડે, કેબલને કાઢવો પડે, એનું મેન્ટેનન્સ કરવું પડે. બરાબર. જ્યારે ઓવરહેડ લાઇનમાં તમે જોઈ શકો છો કે એટલું બધું ખાસ હોતું નથી. બરાબર. ઓકે. તો આવી રીતે કયા ટાઈપનું સાધન છે તો એ મેન્ટેનન્સ શિડ્યુલ ઉપર અસર કરે છે. બરાબર. પછી છે સાધનની પ્રસ્થાપિત કરેલી જગ્યા. તો સાધન કઈ જગ્યાએ છે હાલમાં, બરાબર, તો એ અસર કરશે. બરાબર. એ તમને ખ્યાલ જ છે કે વાતાવરણ કઈ રીતે સાધનને અસર કરે છે. બરાબર. ઓકે. પછી સાધનના રક્ષણ માટેની વ્યવસ્થા. હવે કોઈક નાનું સાધન છે, બરાબર, અથવા તો કોઈ એવું સાધન છે એને એ ઇમ્પોર્ટન્સ ધરાવે છે, તો એના રક્ષણ માટે આપણે પ્રોટેક્શન સિસ્ટમ વાપરીએ છીએ. રિલે છે, સર્કિટ બ્રેકર છે. અથવા તો હું એક એક્ઝામ્પલ આપી દઉં કે આપણા ઘરે જે પંખા છે એને રક્ષણ આપવા માટે એમસીબી વપરાય છે. બરાબર. જ્યારે ટ્રાન્સફોર્મર છે સબસ્ટેશનમાં, એને રક્ષણ આપવા માટે ઘણા બધા ઇક્વિપમેન્ટ છે. એલએ છે, સીટી છે, પીટી છે, રિલે, સર્કિટ બ્રેકર બધા છે. બરાબર. તો એ પોઈન્ટ તમારે ધ્યાનમાં લેવો પડે. કેમ કે જો વધારે પ્રોટેક્શન સિસ્ટમ હશે તો એ પ્રોટેક્શન સિસ્ટમનો પણ મેન્ટેનન્સ કરવો પડે. જો એનો મેન્ટેનન્સ નહીં કરો તો એ સારી રીતે વર્ક નહીં કરી શકે, અને એ સારી રીતે વર્ક ન કરે તો એ કોઈ પણ સાધનનું પ્રોટેક્શન નહીં કરી શકે. બરાબર. તો કયા પ્રકારનું સાધન છે, એમાં કેટલી પ્રોટેક્શન સિસ્ટમ છે, તો એ મેન્ટેનન્સ શિડ્યુલ ઉપર અસર કરે છે. બરાબર. હવે તમે રોજ કહી દો કે સબસ્ટેશનનું મેન્ટેનન્સ કરો તો એ વ્યાજબી નથી. કેમ કે તમે રોજ મેન્ટેનન્સ કરશો તો એ થશે જ નહીં. કેમ કે સબસ્ટેશનમાં એક વસ્તુ નથી, ઘણી બધી વસ્તુ છે. ઓકે. તો એ મેન્ટેનન્સ શિડ્યુલ ઉપર અસર કરે છે. બરાબર. પછી છે સાધનની વધારાની સામગ્રી. તો આપણને ખબર છે વધારાની સામગ્રી એટલે કે ધારો કે હું ટ્રાન્સફોર્મરની વાત કરું તો એમાં બુક્કો જ રિલે આવી જાય. બરાબર. તો આવી રીતે વધારાની સામગ્રી કેટલી છે, કેમ કે એનું પણ મેન્ટેનન્સ કરવું પડે. આપણે અત્યારે જ વાત કરી કે પ્રોટેક્શન સિસ્ટમ હોય તો પ્રોટેક્શન સિસ્ટમનું મેન્ટેનન્સ કરવું પડે, કેમ કે એ સારી રીતે વર્ક કરવા માટે એનું મેન્ટેનન્સ કરવું પડે. અથવા તો નહીં તો એ બગડી જાય તો એ પ્રોટેક્શન ન કરી શકે. બરાબર. તો આવી રીતે વધારાની સામગ્રી હોય તો એનો પણ કાંઈ ફંક્શન હોય. એમને એમ શોભા ખાતર ન હોય, તો એનો પણ કાંઈ ફંક્શન હોય. બરાબર. તો એનો પણ મેન્ટેનન્સ કરવું પડે. તો એ મેન્ટેનન્સ જરૂરી છે. અને એ મેન્ટેનન્સ તમે જ્યારે શિડ્યુલ બનાવો ત્યારે એ પણ તમારે ધ્યાનમાં લેવું પડે કે સાધન છે, સાધનની જોડે બીજી કઈ વસ્તુ છે. બરાબર. તો એ તમારે ધ્યાનમાં લેવું પડે. પછી છે પ્લાન્ટને ચલાવવાની રીત. બરાબર. તો અહીંયા આપેલું જ છે કે પ્લાન્ટને ચલાવવાની રીત એટલે કે તમારો પ્લાન્ટ સતત ચાલુ છે. જો સતત ચાલુ હોય તો એનું મેન્ટેનન્સ વધારે કરવું પડે. ઓકે. અને ક્યારેક બરાબર સતત પ્રક્રિયા ચાલુ હોય પ્લાન્ટમાં તો એનું મેન્ટેનન્સ શેડ્યુલ થોડુંક ડિસ્ટર્બ થઈ ગયો કે પ્લાન્ટને ચલાવવાની રીત. તો જે સતત મેન્ટેનન્સ અથવા સતત ચાલતો હોય પ્લાન્ટ અને જે સતત ન ચાલતો હોય તો એ બે પ્લાન્ટ વચ્ચે મેન્ટેનન્સ શેડ્યુલ અલગ હોય સ્વાભાવિક રીતે. બરાબર. કે સતત ચાલતું હોય તો એનો મેન્ટેનન્સ વધારે કરવો પડે, અને જે સતત ન ચાલતો હોય એનું મેન્ટેનન્સ ઓછું કરવું પડે. બરાબર. એ તમને ખ્યાલ આવી જ જાય છે. પછી ફેલિયરની શક્યતા. તો એ શું કહેવા માંગે છે, તો તમે કોઈ સાધન લો અને એનો મેન્ટેનન્સ ન કરો તો એ સાધન બગડી જવાની શક્યતા કેટલી છે. જો શક્યતા વધારે હોય તો એમાં મેન્ટેનન્સ ઓછા ગાળે કરવું પડે, અને શક્યતા ઓછી હોય તો એ મેન્ટેનન્સ તમારે લાંબા ગાળે એનું મેન્ટેનન્સ કરવું પડે. બરાબર. તો આ
જે ફેલ્યુઅરની શક્યતા છે એ મેન્ટેનન્સ શિડ્યુલ ઉપર અસર કરે છે, બરાબર. પછી તમારે છે મેન્ટેનન્સનો ખર્ચ. તો તમે જ્યારે મેન્ટેનન્સ શિડ્યુલ બનાવો છો તો ખર્ચો કેટલો આવે છે એ સાધન ઉપર. જો એ સાધન ઉપર વધારે પડતો ખર્ચો આવે તો મેન્ટેનન્સ શિડ્યુલ સારું નથી, બરાબર. તમારે એવું મેન્ટેનન્સ શિડ્યુલ બનાવવાનો કે જેથી ખર્ચો એ સારો હોય, બરાબર. એમ નહીં કે ઘણો બધો ખર્ચો આવી જાય. ઓકે. પછી છે મશીન બંધ પડવાની અસરો. તો ધારો કે કોઈ મશીન છે તો એ બંધ પડશે તો એની અસર કેવી થશે. ધારો કે હું પાવર પ્લાન્ટની વાત કરું તો જનરેટર બંધ પડે તો તમને ખ્યાલ છે કે પાવર પ્લાન્ટ બંધ થઈ જાય એટલે વીજળી ઉત્પન્ન ન કરે, તો એની અસર ઘણી બધી થશે. તો એનો મેન્ટેનન્સ સારું એવું કરવું પડશે, બરાબર. જ્યારે બીજી કોઈ વસ્તુ છે જે બંધ પડી જાય તો એટલું ખાસ અસર નહીં કરે, તો એનો મેન્ટેનન્સ તમે ઓછા એટલે વધારે સમયગાળા માટે કરો તો વાંધો ના આવે. તો આવી રીતે મશીન ઉપર આધાર રાખે છે કે મશીનની ઇમ્પોર્ટન્સ શું છે. મશીન બંધ પડે તો કેવી અસર થાય, મશીન ચાલુ હોય તો કેવી અસર થાય. તો એ મશીન ઉપર આધાર રાખે છે કે એની ઇમ્પોર્ટન્સ શું છે. તો એવી રીતે તમારે મેન્ટેનન્સ શિડ્યુલ બનાવવો પડે, બરાબર. પછી છે સ્ટેન્ડ બાય મશીનની કિંમત. ઓકે. તો કોઈ મશીન બગડી જાય અને એ મશીનની જગ્યાએ અથવા તો કોઈ મશીન બગડ્યો નથી એનું મેન્ટેનન્સ કરવું હોય તો એ મશીનની જગ્યાએ બીજું મશીન લઈ આવો તો એનો ખર્ચો કેટલો આવે, બરાબર. તો એ બધું ધ્યાનમાં લેવું પડે અને એ મેન્ટેનન્સ શિડ્યુલમાં અસર કરે છે, બરાબર. એ કેમ કે જો મશીન તમે કોઈ પણ મશીન છે એ તમે લઈ આવો એની જગ્યાએ બીજું કોઈ લઈ આવો, બરાબર. તો એની કિંમત શું હોય. જો સસ્તામાં પડતો હોય તો તમે મેન્ટેનન્સ શિડ્યુલ આવી રીતે તમે દિવસે તો નહીં, મહિને તમે કરી શકો એ મેન્ટેનન્સ એનો સાધનનો. જ્યારે કોઈ પણ સાધન છે એનો સ્ટેન્ડ બાય તમે બીજું કોઈ સાધન લઈ આવ્યો એની બદલે અને એ ખર્ચો ઘણો બધો પડતો હોય તો તમે એનું મેન્ટેનન્સ શિડ્યુલ કેવી રીતે બનાવો કે વર્ષે તમે બનાવો. કેમ કે આટલો ખર્ચો પછી મહિને પોસાય નહીં, બરાબર. કોઈ એવું સાધન છે એ સાધનને તમે મેન્ટેનન્સ કરવું હોય અને એની જગ્યાએ બીજું સાધન લઈ આવો તો એનો ખર્ચો કેટલો થાય છે એ ખર્ચો તમારા મેન્ટેનન્સ શિડ્યુલ ઉપર અસર કરે છે, બરાબર. જુઓ, સિમ્પલ હતો જે ટૉપિક છે એ સિમ્પલ છે, બરાબર. કાંઈ પણ ડાઉટ હોય તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.